હેલો દોસ્તો, આ વિડીયો સ્પેશિયલી એમના માટે છે જે લોકોએ આરઆરબી ક્લર્ક અથવા પીઓમાં એપ્લાય કર્યું છે અને જે લોકો એ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કયા કયા સબ્જેક્ટ વાંચવાના છે, તમારે શું એક્ઝામ પેટર્ન છે, કયા ટોપિક છે અને શું વાંચવું અને શું નહીં વાંચવાનું, કયા ટોપિકનો કેટલો વેઇટેજ છે એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં એક્ઝામમાં આરઆરબી ક્લર્ક હોય તો તમારે 2 એક્ઝામ હશે, પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ. અને જો પીઓ માટે એપ્લાય કરી હોય તો આ બંને સિવાય એક તમારે ઇન્ટરવ્યૂ એક્સ્ટ્રા હોય છે. એના પછી ઇન્ટરવ્યૂનો ફેઝ પણ હોય છે. 3 ફેઝમાંથી તમારે પાસ થવાનું હોય છે. તો આરઆરબી ક્લર્કમાં પ્રી નીકાળવી તમારે એટલી ખાસ અઘરી નથી. પ્રીમાં 2 સબ્જેક્ટ છે, રિઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટી. રિઝનિંગમાં ટોટલ તમારે 40 ક્વેશ્ચન હોય છે, જે 40 માર્કના હોય છે. 25 મિનિટ એનો ટાઈમ હોય છે. અને ન્યુમેરિકલ એબિલિટીમાં 40 ક્વેશ્ચન હોય છે, 40 માર્કનો અને 20 મિનિટનો ટાઈમ હોય છે. એવી રીતના તમારે ટોટલ 45 મિનિટની અને 80 માર્કની એક્ઝામ હોય છે. અને જે લોકો પ્રિલિમ પાસ કરી લે એ લોકોને પછી એનાથી મેન્સની એક્ઝામ થ્રુ જવાનું હોય છે. મેન્સ દેવા માટે જવું પડે. અને મેન્સ ફાઇનલ જેનું તમારું આખું સિલેક્શનનું રિઝલ્ટ ડિપેન્ડ હોય એ મેન્સ એક્ઝામ ઉપર હોય છે. પ્રિલિમ ખાલી ક્વોલિફાય એક્ઝામ હોય છે. તો મેન્સ એક્ઝામમાં કયા કયા સબ્જેક્ટ આવે, તો મેન્સમાં તમારું રિઝનિંગ અને મેથેમેટિક્સ તો આવે જ છે, પણ એના સિવાયના 3 સબ્જેક્ટ બીજા આવશે, એડ થશે, જે છે કોમ્પ્યુટર, જનરલ અવેરનેસમાં તમારે બેન્કિંગ અવેરનેસ અને કરંટ અફેર બંને ઇન્ક્લુડ હોય છે. અને ઇંગ્લિશ, હિન્દી તમે જે ઓપ્શનમાં રાખ્યું હોય એ આવશે. તો સૌથી પહેલાં આપણે વાત કરશું આ વિડીયોમાં તો ખાલી પ્રિલિમ એક્ઝામની, કે પ્રિલિમ એક્ઝામ કઈ રીતના તમારે ક્લિયર કરવી, શું વાંચવું, કે શું આ 2 થી 3 મહિનામાં એક્ઝામ તમારે ક્લિયર કરવી પોસિબલ છે. હા, પ્રિલિમ તો પોસિબલ છે કે તમે ફર્સ્ટ 1 થી 2 મહિનામાં તમે પ્રિલિમ ક્લિયર કરી શકો, કારણ કે 80 માર્કની છે અને ખાલી 2 સબ્જેક્ટ તમારે કરવાના છે, રિઝનિંગ અને મેથેમેટિક્સ. તો રિઝનિંગમાં શું વાંચવાનું હોય છે, તો રિઝનિંગના જે ટોપિક હોય છે એ એક ટોપિક તમને બતાવી દઉં. રિઝનિંગમાં કયા કયા ટોપિક હોય છે. તો રિઝનિંગમાં હોય છે સૌથી વધારે વેઇટેજ તમારે પઝલનો હોય છે. પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ, જે લગભગ 40 માર્કથી 15 થી 17 માર્કનું પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ હોય છે. સેકન્ડ, સિલોલિઝમ, એનો પણ ઘણો વેઇટેજ હોય છે. ઇનઇક્વાલિટી, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન બ્લડ રિલેશન અને આલ્ફા ન્યુમેરિકલ સિરીઝ. એના સિવાય પણ અમુક મિસલેનિયસ ક્વેશ્ચન હોઈ શકે છે. અને ન્યુમેરિકલ એબિલિટીમાં હોય છે અર્થમેટિક હોય છે. તમારે 15 માર્ક જેટલા અંદાજિત અર્થમેટિક આવે. બાકી 15 થી 17 માર્કનો ડેટા ઇન્ટરપ્રિટેશન આવે, 10 માર્કનું સિમ્પ્લિફિકેશન આવે અને નંબર સિરીઝ આવે, જે તમારે શિફ્ટ ટુ શિફ્ટ વેરી કરે કે અમુકમાં આ ક્વેશ્ચન આના વધારે આવે, અમુકમાં આના ઓછા આવે. એટલે આપણે બધા ટોપિક જોડે લઈને ચાલવાના છે અને બધાનું એક વખત વાંચીને કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાના છે. તો તૈયારી કઈ રીતે કરીએ, સૌથી પહેલાં તો તમારે 2 સબ્જેક્ટના બધા ટોપિકના કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાના છે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી તમારે દરેક સબ્જેક્ટ તમારે એક વખત એના કોન્સેપ્ટ વાંચ્યા પછી તમારે એના ઓછામાં ઓછા 50 થી 100 ક્વેશ્ચન 50 to 100 ક્વેશ્ચન એના સોલ્વ કરી દેવાના છે. એના પછી બધા ટોપિક એવી રીતે તૈયારી કર્યા પછી તમારે સેક્શનલ મોક દેવાની છે. સેક્શનલ મોક તમે ખાલી રિઝનિંગની જે તમે મોક ટેસ્ટ લીધેલી છે, તમારા જોડે ગમે તે મોક ટેસ્ટ હોય, ઓનલી રિઝનિંગની ટેસ્ટ દેવાની છે. એમાં કેટલા માર્ક આવે છે. ઓનલી મેથેમેટિક્સની ન્યુમેરિકલ એબિલિટીની ટેસ્ટ દેવાની છે. એવી રીતના કરીને તમારે બંને ટોપિકમાં સારી પકડ બેસી જાય પછી તમારે ઓવરઓલ જે ટેસ્ટ આવે આખી મોક ટેસ્ટ એ દેવાની છે 45 મિનિટની, જેના કારણે તમને એક્ઝામની પૂરેપૂરી ફિલિંગ આવશે. અને લગભગ આપણી એક્ઝામ હોય એ આપણો મોક ટેસ્ટ જે રીતે હોય છે એ જ ટાઈપની એક્ઝામ હોય છે, કે ટાઈમ બધા પ્લેટફોર્મ પર એવી જ રીતના ટાઈમનું સેક્શનલ ટાઈમિંગ હોય છે. તો તમે દેશો તો તમને રિયલ એક્ઝામ જેવી જ ફિલિંગ આવશે અને જેના કારણે એક્ઝામમાં ડાયરેક્ટ ડર નહીં લાગે. તો તમારે આ રીતના તૈયારી કરવાની છે. સૌથી પહેલાં બધા 2 સબ્જેક્ટના કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાના છે. કોન્સેપ્ટ પછી તમારે એની મોક ટેસ્ટ દેવાની છે. અને મોક ટેસ્ટમાં સારા માર્ક મોક ટેસ્ટ દીધા પછી તમારે કયો ટોપિકમાં પાછું વીક રહી ગયો છે તો એ ટોપિકને એકવાર રિવાઇઝ કરવાનો. આ રીતના તમારે મોક ટેસ્ટ એક તમારી
જોવા માટે છે કે તમને કયો એ તમે કર્યું તો છે પણ તમને અત્યારે આવડે છે કે નહીં આવડતું, એક્ઝામમાં તમે એનો ક્વેશ્ચન આવે તો સોલ્વ કરી શકો કે નહીં કરી શકતા. તો એના માટેનો તમારે મોક ટેસ્ટ દેવી બહુ જરૂરી છે. તો મોક ટેસ્ટ દેવાનો જેના કારણે તમે ટાઈમ, કારણ કે બેન્કિંગ છે ને એક ટાઈમની ગેમ છે. જો તમે ટાઈમ જોડે ક્વેશ્ચન સોલ્વ કરી શકો ને તો જ, બાકી ટોપિક બધાને આવડતા જ હોય છે ને કોન્સેપ્ટ બધાને ક્લિયર જ હોય છે. તો તમારે આ રીતના તૈયારી કરવાની છે. પહેલાં કોન્સેપ્ટ કરો, પછી એના દરેક ટોપિકના મતલબ 50 to 100 ક્વેશ્ચન સોલ્વ કરો. એના પછી દરેક બંને સબ્જેક્ટની સેક્શનલ મોક દો, પછી ઓવરઓલ આખી એક્ઝામની મોક ટેસ્ટ દેવાની છે તમારે. થેન્ક યુ. બાકી તમારો કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો, અથવા તો કોઈ ક્વેશ્ચન પણ હોય તો તમે એમાં લખી પણ શકો છો આખો ક્વેશ્ચન, તો હું તમને રિપ્લાય દઈ દઈશ. થેન્ક યુ.